ભજનમાં અને ભક્તિ કરવામાં તલ્લી સારું સારું બોલે, ભજન કરે, સંતોને તેડાવે, ઘરમાં ભજન ભાવ કરાવે, રોજ માળા ફેરવે, મંદિરે જાય, આવું બધું નિયમમાં. પછી ગામમાં ફરતા ફરતા 4-5 ભક્તો આવ્યા, એમને આગળ જવું છે. અને એમને પૂછ્યું ગામમાં કે ભાઈ અહીંયા કોઈ ભગત ખરા ગામમાં? એટલે ગામ લોકો તો નવરા હોય તો કે હવે મારા માજી છે ને એ ભગત છે, અને એમને ઘેર અવારનવાર ભક્તો આવે છે, તમે ત્યાં જાઓ એટલે ચા પાણી બધું મળે. બધા એટલે માજીને ઘેર ગયા 4-5 ભક્તો. પછી માજી તો ભક્તોને જોઈને ખુશ થઈ ગયા, કેમ કે એમનો રોજિંદો અભ્યાસ હતો. એટલે કે માજી પાણી પીવડાવ્યું, ચા પીવડાવી, અંતમાં અમારે હવે ગામ જવાનું છે, તો આજે અહીંયા નહીં રોકાઈ જાઓ, આજે અમારે ઘેર ભજન કરો. હાર માજી અમે રોકાઈ દઈએ. તો કે જોવાવાળા આ બધું ગુરુ મહારાજનું છે, કે અમારું કંઈ છે નહીં, અને તમે રોકાઈ જાઓ, ભજન કરો. હા, અને માજી થોડીક વાર થઈને બોલે કે વાલા આ ગુરુ મહારાજના પ્રતાપે બધું સારું છે, અને ગુરુ મહારાજનું જ છે. એમ માજીએ દાળ ભાત ને લાપસી બનાવી, શીરો બનાવ્યો, પ્રસાદ બનાવ્યો, અને પછી સંતોને જમાડ્યા. સંતો ખુશ થઈ ગયા. રાત્રે ભજન કીર્તન કર્યા. ગામમાંથી બધા આપણે જેમ આવ્યા એમ બધા ગામમાંથી આવ્યા, ભજન કીર્તન કરીને સવારમાં સંતોને વિદાયગીરી કરવાની થઈ. એટલે સંતોએ મારા વીરાબાઈ જેવો એક અંદર હોશિયાર બાપુ હતા, માજી કે આજનો કાલનો મંડેલો છે કે ગુરુ મહારાજનું છે, ગુરુ મહારાજનું છે. લાવણ જરા પરીક્ષા તો કરીએ કેમ કેમ છે. એટલે માજી તકા કેટલી ભેંસો છે? તો કઈ ગુરુ મહારાજનું છે વાલા, અમારું કંઈ છે નહીં. 4-5 ભેંસો છે, 2-3 દૂધ આવે, 2-3 બાકી છે, ને હવે આપશે. અને ગુરુ મહારાજની વાડી છે, લીલા લહેર છે, ગુરુ મહારાજનું છે. તો કે અમારા આશ્રમમાં દૂધની તકલીફ પડે છે. ઘણા સંતો જાય ને આવે, અને દૂધની બહુ તકલીફ પડે છે, તો અમને એક ભેંસ આપો ને. માજી ખચકાય. પછી એક હતો ને ધીરુભાઈ જેવો, વીરાભાઈ બધું જોઈ મળ્યો છે, છોડવા માંડી કે ગુરુ મહારાજનું છે ને. ભેંસ છોડીને માજી, ના ભાઈ એમ કોઈ ભેંસ ના દઈ દેવાય. તમે પણ માજી તમે તો કહેતા ને કે ગુરુ મહારાજનું છે, તો કે તો અમથું અમથું કહેવાનું, ખાલી ખાલી. હા, એ તો ઉપર ઉપર તો કહેવાનું, મહીથી નહીં. હા, એટલે વાલા ઉપર ઉપરથી નહીં બોલવા ખાતર બોલવું એવું નહીં. જેવું આપણી વાણીમાં છે, જેવું વાણીમાં આપણે કથીએ છીએ એવું આપણા વર્તનમાં હોવું. વર્તનમાં જો જ્ઞાન નહીં આવે તો એ જ્ઞાનની કિંમત કોડીની પણ નથી. આપણે એમ જાણીએ કે જગત આંધળું છે, જગત શું જાણે છે. આપણે એમ જાણતા હોઈએ કે જગત વિચારવું અજ્ઞાની છે, જગતને ક્યાં ખબર છે. ના,
જગત જે નિદાન આપે ને એ કરું. जगत गुरु शंकराचार्य कीधु कि मैं जगत का चेला और जगत मेरा गुरु. मेरा गुरु कौन है? जगत. जगत जे निर्णय करी आपे ये सब हूँ कहूँ ने मारू हाचू है ये बात तद्दन खोटी है. जगत निर्णय करशे. ત્યારે આપણો બાપુનો બોધ પણ એવો છે કે અમે કહીએ ને તમે માની લો એ નહીં. તમે નિર્ણય કરો. તમને તમારો અનુભવ શું કહેવા માંગે છે. એટલે આપણા જ્ઞાનનો આપણી સ્થિતિનો જગત નિર્ણય આપશે. અને બાપુએ તો કીધું તો તારે અજ્ઞાની નથી બનવાનું અને જ્ઞાની પણ નથી બનવાનું. તું જ્ઞાની પણ ના બનીશ અને અજ્ઞાની પણ ના બનીશ. કોઈ બનીશ જ નહીં. અને તું જ્યારે કાંઈ નહીં બને ને તારે જગત તને પ્રેમ કરશે. અને જો તું કંઈક પણ બન્યો તો જગત તારાથી વિમુખ થઈ જશે. તું જગતમાં બાપુનું કામ કરવા આવ્યો છે. તારે જગતને બાપુના રાહે ચડાવવાનું છે. આ બળતા જીવોને તું ઉગાડવા માટે આવ્યો છે. એક અગ્નિ લાગી હોય ઘાસની ગંજીમાં અને અંદરથી જે પૂળા ખેંચી લીધા અને જે બચી ગયા તો બચી જ ગયા ને, બાકીના બધા બળી જવાના. તું બચાવવા આવ્યો છે. બાપુનું કામ કરવા આવ્યો છે. આવો દઢ નિર્ણય લક્ષ્યમાં રાખી અને બાપુની વાણી દ્વારા, બાપુના જ્ઞાન દ્વારા, બાપુની ભક્તિ દ્વારા આપણે જગતને બોધપાઠ આપીને નીકળી જવાનું છે. મેં ફસાઈ નથી રહેવાનું. બાપુજી એમ કહે છે, ગુરુ મહારાજ એમ કહે છે કે વાલા અમે જે વાવીએ છીએ એ છૂટા હાથે વાવીએ છીએ. અમારે પાછળ લડવાની ઈચ્છા નથી. અમારે પાછળ લડવાની ઈચ્છા નથી. કંઈક જોઈતું હોય અમારે તો તમારી કેડે કેડે ફરીએ, પણ અમારે કોઈ જોઈતું નથી. અમારે તો છૂટા હાથે વાવવું છે. કોઈ દાવો છે જેની ચોંચમાં જોર વેણી ખાવાનું. પંખીઓને જેમ દોણા નાખીએ અને જેની ચોંચમાં જોર, જે વેણી ખાશે એ ધરાશે અને એની ભૂખ જશે. આપણે કોઈ દાવો છે વાવીએ ખરા પણ પાછળ લણવાની અમારે કોઈ આશા. લણવું હોય તો એની રખેવાળી કરવી પડે. કોક બીજો હોય પહેરી જાય એની ચિંતા હોય. આપણે એવું કંઈ છે નહીં. તમને ઘણા ઈશ્વરી માર્ગ બતાવશે. આ થોડીમાં ભગવાન બતાવશે તમને. જાદુગરો એવા પડ્યા છે. બાપુજી કહેતા ને કે વાલા રીતિ સિદ્ધિઓ આવશે, અપ્સરાઓ આવશે, મરેલો મરદો હજીવંત થશે, બોલો એમ થઈ જશે, પાણી પર ચાલતા તમને દેખવા મળશે, અગ્નિમાં ચાલતા તમને જોવા મળશે. એવું છે તો કોઈ જગ્યાએ તમે ફસાશો ખરા? તો કે ના, એ વાય જગતમાં કાંઈક છે. જગતને ઉલ્લુ બનાવીને, જગતને સારી સારી મીઠી મીઠી વાતો કરીને, ધર્મની કહાનીઓ કહીને લાખો રૂપિયા છેતરી જાય છે.
આપણું છોકરું રોતું હોય 10 રૂપિયા માટે બિસ્કિટના પાકીટ માટે તો આપણે ના આપીએ. અને તમારી સામે આવા કિસ્સા બને છે, કથાકારો આવે, કથાઓ કરે, પબ્લિક ભેગી કરે, હા, અને અમારો ભાવ કે 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા છે કથા કરવાનો. જેને ત્યાં આપે છે ને તો એની કિંમત કરે છે. તમને હરી લઈ જાય તમારા પાસેથી. તમારું ધન હરી લઈ જાય પણ તમારો ધોખો નહીં હરે. તમને જન્મ મરણના પાશમાંથી નહીં છોડાવે. એવું બધું જગતની અંદર ધર્મના નામે સાચા સંત તમને મળવા મુસીબત છે. સાચા સંત એવા હોય કે પોતે કશું માગે નહીં તમારી પાસે અને લે નહીં તમારું આપેલું, અને તમારી પાસે કશું રહેવા ના દે. એ સાચા સંત. તમારી પાસે કશું રહેવા દીધું? બોલો, કઈ રહેવા દીધું એ તો કહો. ચોખ્ખા ચટ કરી દીધા ને? તને કઈ લીધું ખરું? કઈ માગ્યું ખરું? આ સાચાઓની નિશાની છે. રૂપિયા લઈ જવા, મઠ બાંધવા, જગતમાં વાહવા કેવડાવી. આ એક જાતનો આડંબર ચાલે છે દુનિયામાં. પણ તમને જન્મ મરણના ધોખામાંથી ધોખો છે. આ ધોખામાંથી કોઈ નહીં છોડાવે. તમને તમારી પોતાની જાતને તમને અંદર મહેસૂસ થયું છે, અમારા કહેવાથી નહીં. તમારી જાતને તમારા ચેતન આત્મામાં તમારે નક્કી થયું છે કે ખરેખર મારે જન્મ મરણ નથી. જન્મ મરણ લક્ષણ દેહનો છે, ચેતન આત્માનો નથી. જન્મ્યું છે કોણ? શરીર. અને મરી કોણ જાય? શરીર. એમાં ચેતન આત્માનો કોઈ લેવા દેવા આવે? તો શરીરનો લક્ષણ આત્મા પોતાની અંદર માનતો હતો કે મારે જન્મ મરણ છે. અને જ્યારે ગુરુ મહારાજ મળ્યા ત્યારે એને ભાન થયું કે આ તો શરીરનો લક્ષણ છે, મારો નથી. આ શરીરનો ધર્મ છે. તને હરખ શોખ મારું તારું કોણ કરતું હતું? મેં કંઈક મળી જાય તો હરખાઈ જાય, કંઈક ઘુમાઈ જાય તો શોકમાં ડૂબી જાય. મારું તારું એવું કોણ કરતું હતું? મન. એ મનનો ધર્મ છે, ચેતન આત્માનો ધર્મ નથી. અને ખાવું અને પીવું એ ક્રિયા કોની છે? દેહમાં, પ્રાણની છે. પણ તારે ખોટા માનતા હતા કે હું ખાઉં છું, હું પીવું છું. ચેતન આત્માનો આવો ખાવા પીવાનો, હરખ શોખનો, જન્મ મરણનો એનો ધર્મ જ નથી. ચેતન આત્મા તો અનાદિકાળથી જેમનો છે એમ જ છે. પણ દેહનો સંગ કરવાથી પોતે ભૂલમાં, અજ્ઞાનમાં, પોતામાં ઓરી બેઠું. બીજાના ધર્મો, દેહના ધર્મો, મનના ધર્મો, પ્રાણના ધર્મો પોતાની અંદર ઓરી બેઠું હતું. એટલે ભગવાનને ગીતામાં કહેવું પડ્યું કે સર્વ ધર્મ પરિત્યજ્યતે. તો બધા ધર્મનો ત્યાગ કરીએ અને મામેકમ શરણ છે. તું મારા શરણે આવતો. તો તમને ગુરુ મહારાજ ક્યાં લઈ ગયા?
ભગવાનના શરણે લઈ જઈને મૂકી દીધા ને, જે વ્યાપક તત્વ છે તો લઈ જઈને મૂકી દીધા ને. ભગવાન તો વ્યાપક છે, ભગવાન એક જગ્યા પર નથી, ભગવાન સર્વત્ર છે. એટલે આવી અગાધ વાત. હવે તમને નિષ્ણાત બનવાનું છે. તમારે જેમ ડૉક્ટર રોગનો નિષ્ણાત હોય ને, રોગનું નિદાન કરે ને, એમ તમારે નિદાન કરવાનું કે સાચું શું ખોટું શું. એમ નિદાન કરતા થઈ જાઓ. આ પૃથ્વી પર 3 ભાગનું પાણી છે. આખા પૃથ્વીમાં 3 ભાગમાં છે. અમેરિકા, જાપાન, રશિયા અને બધે જ સમુદ્ર છે. અને આપણે અહીંયા ગુજરાતના કિનારા પર છેલ્લે બોર્ડર પર દરિયો છે, સમુદ્ર છે. એ જ દરિયો બધે છે. ભલે સાગરોનું નામ જુદું જુદું આવે, સમુદ્ર તો એક જ ને. બરાબર છે. તો તમે સમુદ્રમાં જઈ અને આમ આંગળી ગોળો અંદર, તો તમારે બધા સમુદ્રનો સંપર્ક થયો કે ના થયો, સ્પર્શ થયો કે ના થયો, તો બધે ફરવું પડે. બરાબર. તમે અહીંયા આંગળી ગોળી એટલે તમારે જેટલા સમુદ્ર છે બધા સ્પર્શ થઈ ગયો તમારે. આમાં સંશય કરો. લીમડાનું એક પાનું ચાવો તો આખા લેબડાનો સારાંશ આવે કે ના આવે? તો બધા પાંદડા ચાપવા પડે. એક પાંદડું ચાવી દો, આખા લીમડાનો સારાંશ આવી જાય. તો ભાઈ લીમડો કેવો? તમે બજારમાં ગયા અને ગોળનો રવો લાયા. તમે ગોળના રવાને જોવો છો, તોડીને લાયા, પણ અંદર ગળપણ છે દેખાય? પડે ને. સમજાય વાત? બરાબર છે. બરાબર વિચારજો વાલા. પણ ગળપણને તો જોઈ ના શકાય ને. તો ગળપણનો અનુભવ કરવો હોય તો શું કરવું પડે? તો ગુરુ મહારાજ તમને શું કર્યું? જે મોંમાં મૂક્યું ને એક રસ છે. તમને અનુભવ કરાવીને તો ઉતાર્યો છે. એટલે આ મધમાખીઓ છે તો બધા ઝાડવામાંથી રસ ખેંચી લાવે. દરેક ફૂલ ઝાડ ઉપર બેસે, દરેક ઝાડવામાંથી લાવીને રસ પોતાના બંધ ફૂલામાં એકઠો કરે અને એમાંથી મધ બનાવે. અને મધનું એક ટીપું તમે લો અને એને તમે ચાખ્યું તો પછી તમે શું નક્કી કરી શકો કે કયા ઝાડનો રસ છે? બધા ઝાડ આવી ગયો કે ના આવી ગયો? તમને હાલ હું બોલું છું એ સમજાય છે? આ બહુ ઊંચી વાત છે. ગાડીમાં મોટી વાત. આ સતનામ કેવું છે, તમને જે શીલમાં ઉતાર્યો કેવું છે એનો દ્રષ્ટાંત આપું છું.
તમારે આ જેટલો બધો નામ છે પૃથ્વી પર અલગ અલગ નામ છે ને, બરાબર છે? પદાર્થે નામ છે અલગ અલગ, ખરો કે નહીં? પણ એ બધા નામ ક્યાંથી આવ્યો? બરાબર, એ બધા નામોનો સમાવેશ ક્યાં થાય? અલગ અલગ પ્રકારનો નામ છે આ સૃષ્ટિ પર, ગણાય ને એટલો નામ છે. દરેક વનસ્પતિઓનું નામ જુદા, દરેક ખડકોનું નામ જુદા, દરેક માટીનું નામ જુદા, અને માણસોનું નામ જુદા, જાનવરોનું નામ જુદા, પક્ષીઓનું નામ જુદા, બુદ્ધોના નામ અનેક નામ છે. તો અનેક નામ ક્યાંથી આવ્યા? હા, ક્યાંથી આવ્યા? એક શબ્દ બન્યો. એ અનેક નામોનો જે પતિ છે, નામી, એ શીલમાં ઉતર્યો છે. આ વિશ્વનો જેટલો બધો નામ છે એનો વિશ્વપતિ શીલમાં ઉતાર્યો છે બાપુએ. કૃષ્ણ પોતામાં અને પોતે કૃષ્ણમાં. કૃષ્ણ પોતામાં આવ્યો કે ના આવ્યો? નામ રૂપે આવ્યો કે ના આવ્યો? અને પાછો પોતે કૃષ્ણમાં. હું તે તું, હું તે તું અને તું તે જ્ઞાન આપવાનું છે. હું તે તું અને તું તે હું. સાહેબ, આટલો સમય તમે જીવન જીવી ગયા છો, પણ આ વાત નહીં મળે છે. તમે એટલા મહાન ભાગશાળી છો કે તમે આજે ખરેખર આ પદમાં આવ્યા છો અને મને ગર્વ છે. આ તો કોક જ આવી શકે સાહેબ. તમે શાકભાજીની માર્કેટો કેટલી છે આપણે ગુજરાતમાં? કાપડ માર્કેટો કેટલી? કરિયાણાની માર્કેટો કેટલી? તવા પિત્તળ વાહવાની, પણ હાચા હીરાની માર્કેટ જો. આ તો હાચા હીરાની માર્કેટ છે. માર્કેટ ના હોય બાપ. હાચા હીરા અહીં પણ મળે છે. હાચો મોતી અહીં છે સર. અને હંસનો ચારો શું? તો મોતીનો ચારો જે હંસ હોય એ ચરે છે. તમને ગુરુ મહારાજે હવે હંસ બનાવી દીધા. હતા તો કાગડા. ચોદા ઉપર જ નજર હતી, પણ હવે તમને હંસ બનાવ્યા ગુરુ મહારાજ. હંસ શું કરે? દૂધ પાણી જુદો કરે. શું કરે? તો તમે હવે જુદું કરો કે નહીં કરતા? દેખા નામના બોલનાર બે. તમારો ચારો શું? મોતીનો. મોતી એટલે શબ્દ. હંસ ચૂકેગા મોતી. હવે તમે હંસમાં આવ્યા, તમારો ચારો હવે મોતીનો. મોતી કહેતો શબ્દ. તમારે શબ્દનો ભેદ તમે ભૂલી શકો, શબ્દને તમે સમજી શકો. કોઈ પણ સંત પુરુષની વાણી હોય, ગમે તો કથામાં ગયા હોય, કથા ચાલતી હોય. હમણાં એક બાપુ મળેલા, અમને આ કારખાના ગયા હતા.
મને કે બાપુ ભાગવતમાં ગયો તો મને સોંપડવા જેવું ભાગાકાર કરો અને પછી એને વત્તાકાર કરો. પેલો ભાગાકાર કરો પછી એને વત્તાકાર કરો અને જે વધે એને શું કહેવાય કે શેષ, કે તમે શેષને ઓળખો, જે વધે એ શેષ, એનો ભાગાકાર ના હોય, તેનો વત્તાકાર ના હોય, એનો ગુણાકાર ના થાય, એ કશામાં ના આવે, એ તમે જ શેષ. શેષ નારાયણે જ્યારે શયન કર્યું શેષ શૈયા પર, ત્યારે તત્વોથી જગત નિર્માણ થયું. હવે આપણે ચોથા પદમાં ઉતાર્યા એટલે આપણે એક પદમાં હવે પાંચમા પદના પરમાત્મા રૂપી, સદગુરુ રૂપી, ભગવાન રૂપી આપણે ભજવાના રહ્યા, ભક્તિ કરવાની રહી. મેં કહ્યું પહેલાં તો કશું હતું એક જ સ્વરૂપ હતું. એમાંથી ગુરુ મહારાજે નીચે ઉતાર્યા એટલે ભજને કરવું પડશે, ભક્તિએ કરવી પડશે, જ્ઞાને પ્રાપ્ત કરવું પડશે, બધું કરવું પડશે. અને ભક્તિ કરવા માટે ગુરુ મહારાજે નીચે ઉતાર્યા સ્વરૂપની ભક્તિ. હનુમાનજીને પૂછ્યું કે તમે રામને કઈ રીતે ભજો છો, એવું પૂછ્યું. તો કહે છે કે મને જ્યારે દેહ ભાવ આવે મારામાં, ત્યારે હું તમારો દાસ છું, એમનો દાસ છું. મને દેહ ભાવ આવી જાય તો હું દાસ તરીકે સ્વીકાર કરી લઉં છું મારી જાતે. અને જ્યારે જીવ ભાવ આવે, મારામાં જીવ સ્થિતિ આવે, જીવ દશા આવે, ત્યારે હું અંશ તરીકે સ્વીકાર કરું છું, હું એમનો અંશ છું. મારામાં જીવ ભાવ આવે ત્યારે હું એમનો અંશ તરીકે માની લઉં છું. અમને પણ એવું થાય પાછું લોકો કાઢવા નથી થતું એવું નહીં, પણ મેં મંજિંદે માની લીધું. દેહ ભાવ આવે છે તો દાસ ભાવ કરવો પડે છે, જીવ ભાવ આવે તો અંશ ભાવ કરવો પડે. અને જ્યારે આત્મભાવ આવે ને ત્યારે મારા મન ભગવાનનો કોઈ ફેર આત્મબળ એ છે મારામાં. આત્મસ્થિતિએ કરીને તમે ભગવાન સ્વરૂપ છો, દેહ સ્વરૂપે નહીં, જીવ સ્વરૂપે નહીં, તમે ભગવાન સ્વરૂપ છો. અરે ગુરુએ કહ્યું તું પુરાણ પરમાત્મા છે, એ સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ છો ને પણ આત્મા ભાવે, આ દેહ ભાવે નહીં કે જીવ ભાવે નહીં. દેહ ભાવે રહેવું છે, જીવ ભાવે રહેવું છે અને પોતાને પરમાત્મા કહેવડાવવા છે, એ મોટો ગુનો છે. એ પરમાત્માનો ગુનેગાર છે, પરમાત્મા નથી. એ જ્ઞાની નથી, જ્ઞાનીઓનો કટુ શત્રુ છે.
એને જ્ઞાની કહેવાય, પણ જ્ઞાનીઓનો દુશ્મન છે. પોતાને દેહ રૂપે માને છે, પોતાને જીવ રૂપે માને છે અને પરમાત્મા કહેવડાવું છે એ જ્ઞાની નથી. એ ગુરુ મહારાજનો દ્રોહી છે. તમે સતચિત આનંદ સ્વરૂપ છો ને, પણ આત્મા ભાવે, દેહ ભાવે કે જીવ ભાવે નહીં. સમજાઈ ગઈ વાત? આત્મા ભાવે, આત્મા ભાવે. આત્મા એ જ પરમાત્મા છે. દેહ પરમાત્મા નથી, જીવ પરમાત્મા નથી, આત્મા જ પરમાત્મા છે. તો કેવા ભાવથી વર્તશો બોલો? સારું, તો તમારા આત્મભાવથી વર્તન કરવું છે તો તમે જગતમાં કહેવા નીકળશો, બૂમો મારશો? બોલો, તમારે આત્મભાવથી વર્તન કરવું છે અને આત્મા પરમાત્માની એકતા જીવનમાં કરવી છે તો તમે બહાર બૂમો પાડશો? જગતમાં દેખાવા એવું છે? જગત મોને પણ તેની તમે કહો છો. ભગવાને એટલા માટે કીધું ગીતામાં કે સંતો ભક્તો ઋષિઓ મુનિઓ મને વાલા છે. નથી એમ નહીં, ભલે એમને જેવા ભાવથી ગુણગાન ગાતા હોય એવા ભાવથી ગાય. કોઈ બૈરો માટે ગાતા હોય ગુણગાન, કોઈ છોકરો માટે ગાતા હોય, કોઈ ધન સંપત્તિ માટે ગાતા હોય, ભલે ગાય. પણ ઘોડા ગયેલા હરિના ભગતડા તો છે ને. પણ જ્ઞાની તો મારો આત્મા છે. તમે એવું જ્ઞાની મને બહુ પ્રિય છે અને જ્ઞાની મારા માટે જ્ઞાની બનો. તમારો પ્રેમ છે જ્ઞાન ઉપર રાખો. જ્ઞાન એટલે કયું જ્ઞાન? આત્મજ્ઞાન, અદ્વૈત જ્ઞાન, દ્વૈત નહીં. અદ્વૈત. દેહ છતો જેની દશા વર્તે દેહા. ભલે તમારી પાસે શરીર છે, તમારી પાસે સંપત્તિ છે, તમારી પાસે પરિવાર છે, બરાબર સાંભળી લેજો. તમારી પાસે દેહ છે, તમારી પાસે સંપત્તિ છે, તમારી પાસે પરિવાર છે, પણ મારું કાંઈ નહીં. હું એ નથી, હું એ બસ. કેટલા શબ્દો છે? એક જ શબ્દ, હું એ. હોવા છતાં જનક રાજાને આ જ્ઞાન થયું હતું સાહેબ. અષ્ટાવક્ર મુનિએ આ જ્ઞાન આપ્યું હતું જે બાપુએ આપણને આપ્યું છે. કે હોવા છતાં પૈસો ટકો પરિવાર સગું વાલું નાત જાત વર્ણ આશ્રમ બધું હોવા છતાં પણ હું એ નથી. આ નિર્ણય કર્યો છે કોઈ દાડો? હા, કરી લો. મંજુલા તી કર્યો? ભેગો થઈને નિર્ણય કરવા. ભલે ને બધું હોય પણ એ હું નહીં. મકાન, બંગલા, ગાડીઓ, વૈભવ, પરિવાર, સગું, વાલો, નાત જાત એ હું નથી.
એ બધાનો સાક્ષી આત્મા છું. એ બધાનો જાણનહાર, સમજનાર, મકાનને સમજવા વાળો, હગાવાળાને સમજવા વાળો, દરેક સંપત્તિને સમજવા વાળો ચેતન આત્મા અલગ છે. મોય ભેગા નાચવા મંડી પડતા નહીં. ન્યારા રોન વાળા એક બાજુ બેહીને જોયા કરો. તમે મોય ભેગા પડો તાણી જ ચાલે છે. બોલો, મોય ભેગા ના રહો, ન્યારા રહો, બારે રહો ને ચલાવો તો નથી ચાલતું. પેલા મોય રહી ચૂકેલા ને એટલે એકદમ નહેરાય નહીં. તમે બહાર ઊભા રહો અને ચલાવો તો નથી ચાલતું. ચાલે ને. અને ડ્રાઈવર ગાડી ચલાવે છે, મોય પહેરી જાય કે બહાર રહીને ચલાવે, એક્સિલેટર ચલાવે, ગમે તે કરાવે, બ્રેક કરે, એમાં એન્જિનમાં પહેરી જાય કે બહાર રહે. અને એન્જિનમાં પહેરી જાય તો શું થાય? દશા પછી થાય. પૂરો થઈ જાય. પૂરું થઈ જાય. તો તમે આ નૌકાને ચલાવો, આ ગાડીને ચલાવો, તમે ડ્રાઈવર તરીકે ચલાવો. બરાબર. મોય પહેરી ના જતા. ભેગું ના આવે આ જગતનું બધું દેખાય છે તો આપણે એ હોય તો આપણે ભેગું ના આવે એવો વિચાર આવે. માટે વિદેહ સ્થિતિ પ્રાપ્ત કરવી. કહેવાનો ભાવ શું છે? વિદેહ સ્થિતિ. એ તો દેહનું એ નથી. દેહ જ્યારે પડી જાય છે ત્યારે દેહની સાથે કશું આવે. દેહનું નથી ને તમારું એ નથી. એ તો જેનું, બાપુજી શું કહે છે કે જેનું છે એનું એનું શબ્દ એનો રાખી લેવાનું. એટલે આવી શુદ્ધતા, આવી ચોખ્ખાઈ રાખીને જીવન જીવી લેવાનું. ખીચોડો ના કરી નાખતા હોય, બધું ભેગું ના કરી નાખતા હોય. ચોખ્ખું જીવન જીવી લો, શુદ્ધ, દીવા જેવું. પછી કાતરીએ ના કરતો. આ બાજુ, ઓની બાજુ, આ તમને એ બગડે એ બગડે એનું દુઃખ માયા. ચેતન આત્માને બાપુજી અમૃત ધારામાં 10 વખત લખેલું છે, 10 થી 12. કે વાલા જેને કોઈ જોઈતું હોય એ ઉપાડે, પણ તમારે કશું જોઈએ છે એ નથી કરવું. તમારે કોઈ જોઈતું નથી તો પછી શું કરવા ડામાડોળ કરો છો? જેને જોઈતું એ ભલન કરે, એને કીધું. જેને જોઈતું એ કરે, પણ તમારે કશું નથી જોઈતું તો તમે શું કરવા કરો છો? બહુ સચોટ જ્ઞાન આપી દીધું છે. હવે ઋષિ બાબુ બોલો સદગુરુ મહારાજ.